હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ સારા જશો. તો એસબીઆઈ પીઓની જે ભરતી બહાર પાડવામાં આવી છે, ઘણા ઉમેદવારોને ક્વેશ્ચન છે કે ફોર્મ કેવી રીતના ભરીએ. તો આ નવી ચેનલ મેં બનાવી છે, જેના ઉપર તમને ભરતીને રિલેટેડ બધા જે ફોર્મ છે એ કેવી રીતના ભરવાના છે એની હું માહિતી આપીશ અને ભરી પણ બતાવીશ, જેથી કરીને તમે જો પોતે થઈને ભરવા માગો ફોર્મ તો પણ તમે ભરી શકો છો. તો જે પણ નવા છે, ચેનલ જ નવી છે એટલે બધા નવા જ આવશે. એટલે જે પણ ચેનલ જોતા છો, વિડીયો જોતા છો, એ ચેનલને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમને જે પણ નવી ભરતી આવશે એના ફોર્મ કેવી રીતના ભરાવાના છે એમની બધી જ માહિતી આ ચેનલ પર મળી રહેશે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી આ નવી ચેનલને. તો જોઈએ હવે આ એસબીઆઈ પીઓ માટેના જે ફોર્મ છે એ કેવી રીતના ભરાશે. એસબીઆઈ પીઓની ભરતી માટેની જે લિંક છે એ મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. જો તમારે પણ એમાં ફોર્મ ભરવાનું હોય તો એ લિંક પર ક્લિક કરશો એટલે તમે ડાયરેક્ટલી આ વેબસાઇટ પર રીડાયરેક્ટ થઈ જશો. આ જે ભરતી છે અહીંયા આપેલી છે, એસબીઆઈ પીઓની ભરતી છે આ. હવે એની થોડી ડિટેલ્સ જોઈએ તો અહીંયા નીચે તમારું ક્લિક કરવાનું છે. છેલ્લી તારીખ છે 8 જુલાઈ સુધી આ ભરતી માટે ફોર્મ ભરી શકાશે. હવે આવી રીતના આ ભરતી છે. હવે એની થોડીક નોટિફિકેશનની વાત કરીએ તો આ ભરતી કુલ 1500 જગ્યાઓ પર આ ભરતી બહાર પડેલ છે. 1500 વેકેન્સી છે આમાં. 18 જૂનથી 8 જુલાઈ સુધી આ ભરતી માટે ફોર્મ ભરી શકાશે. જો તમારે પણ આ જોવું હોય તો તમે ડાયરેક્ટલી જે નોટિફિકેશન છે એ ડાઉનલોડ કરીને આ બધી ડિટેલ્સ જોઈ શકો છો. એની જે એક્ઝામ છે ઓગસ્ટમાં લેવાશે. આવી રીતના જે ટોટલ ભરતી 1500 આપેલી છે, કેટેગરી વાઇઝ પણ ભરતી અહીંયા આપેલી છે, જે તમે ચેકઆઉટ કરી શકો છો કે તમારી કેટેગરીમાં કેટલા ફોર્મ ભરાશે. હવે એલિજિબિલિટીની વાત કરીએ તો જે તમારી એજ છે એ 1/4/2026 સુધીમાં 21 વર્ષની થયેલી હોવી પડે. અને એના પછી પણ જે પણ રિલેટેડ ડિટેલ્સ છે, પીઓને ભરતીને રિલેટેડ ડિટેલ્સ છે, અહીંયા બધી આપેલી છે. ને અહીંયા કેટેગરી વાઇઝ તમને કેટલા અટેમ્પ્ટ્સ આપવામાં આવશે, તમે કેટલા અટેમ્પ્ટ્સ આપી શકો તેની પણ આપેલી છે. યુઆર ઈડબ્લ્યુએસ વાળાને 6 છે, યુઆર પીડબ્લ્યુડી ઓબીસી વાળાને 9 છે અને એસસી એસટી વાળાને 9 રિસ્ટ્રિક્શન છે. ગમે તેટલી વાર એક્ઝામ તમે આપી શકો છો. પણ જે બાકીની કેટેગરીવાળા છે એ લોકોએ જોઈ લેવાનું છે કે તમારા કેટલા અટેમ્પ્ટ્સ છે. એપ્લિકેશન ફીની વાત કરીએ તો 750 રૂપિયા ફી આપેલી છે. જનરલ ઈડબ્લ્યુએસ ઓબીસી વાળાને અને એસસી એસટી માટે કોઈ પણ ફી નથી. હવે ખૂબ સારી એવી આ ભરતી છે. પછી તમારે એની જે લિંક છે એના પર જઈને અપ્લાય ના ઉપર ક્લિક કરવાનું છે. એટલે તેના પર ક્લિક કરશો એટલે તમે ડાયરેક્ટલી આ વેબસાઇટ પર આવી જશો. અને અહીંયા જો તમે રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો પહેલાં તમારે રજિસ્ટ્રેશન કરી લેવાનું છે. અહીંયા ફર્સ્ટ નેમમાં તમારું નામ આપવાનું છે અને નામ તમારે 2 વાર આપવા પડશે. પહેલાં ફર્સ્ટ નેમ અને કન્ફર્મ ફર્સ્ટ નેમમાં પણ તે જ નામ આપવાનું છે. પછી મિડલ નેમ જો તમારે આપવું હોય આપી શકો, ના તો ચાલશે. લાસ્ટ નેમ પણ જો તમારે આપવું હોય તો આપી શકો, ના તો એના વગર પણ ફોર્મ ભરાઈ જશે. હવે એના પછી જેવું તમે નામ એન્ટર કર્યું તે નીચે બતાવશે. અહીંયા પછી તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને એના નીચે તમારી ઈમેલ આઈડી એન્ટર કરાવવાની છે. અને જો અહીંયા ઈમેલ આઈડી એન્ટર કરાવશો અને એનું જે ડોમેન છે એ અહીંથી તમારે પહેલાં સિલેક્ટ કરવાનું છે. અને એના પછી જ્યારે કન્ફર્મ કરો ત્યારે તમારે આખી ઈમેલ આઈડી ટાઈપ કરવાની છે. અને પછી આ જે બાજુમાં સિક્યોરિટી કોડ છે એ અહીંયા સિક્યોરિટી કોડમાં ટાઈપ કરવાનો છે. અને પછી જેવું સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે તમને આવી રીતના પાછું આવશે વેરિફિકેશન માટે. અહીંયા છે ઓટીપી વેરિફિકેશન છે. મોબાઈલ નંબર ને જે તમારી ઈમેલ આઈડી તમે એન્ટર કરાવ્યો હશે તેના પર ઓટીપી આવશે, તે તમારે અહીંયા વેરીફાઈ કરાવવાનું છે. અહીં તમારે કેપ્ચા ફિલ કરવાના છે અને પહેલાં સેન્ડ ઓટીપી પર કરવાનું છે. મોબાઈલ નંબરની ઓટીપી તમારે લઈ લેવાની છે. જેવું તમે ઓટીપી લેશો એટલે મોબાઈલ નંબર વેરીફાઈ થઈ જશે. અને બીજી વાર પાછું કેપ્ચા ફિલ કરવાના છે અને ઈમેલ આઈડીને ઓટીપી છે સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે એટલે ઈમેલ આઈડી પણ વેરીફાઈ થઈ જશે. એના પછી તમને આવી રીતના નવી સાઇટ ખુલશે, આગળની પ્રોસેસ આવશે. તો અહીંયા તમારે ફોટો અપલોડ કરવાનું છે. સૌથી પહેલાં અહીંયા ઉપર જે ફોટાની તમારે ડિટેલ્સ જોઈ લેવાની છે કે કેવી રીતના ફોટો તમારે અપલોડ કરવાનો છે. અહીંયા શું કહેવાય, એની જે શરતો છે એ આપેલી છે કે તમને ફોટો કેટલા સાઇઝમાં જોઈશે, એની વિડ્થ શું જોઈશે, હાઇટ શું જોઈશે, એ બધું આપેલું છે. તો એ તમારે બધા ફોટાની સેટ કરી લેવાની છે અને અહીંયા બ્રાઉઝ પર ક્લિક કરીને તમારે અપલોડ ફોટો કરવાનું છે. અને એના પછી એક તમારે લાઈવ ફોટો પણ લેવાનો છે.
કેપ્ચર ફોટો પર ક્લિક કરશો એટલે જો તમે લેપટોપમાંથી ફોર્મ ભરતા હોય તો તમે ડાયરેક્ટલી કેપ્ચર ફોટો પર ક્લિક કરીને ભરી શકો છો, અથવા જો તમારી પાસે વેબ કેમેરો હોય તો તેમાંથી પણ કરી શકો. એ નથી તો તમે અહીંયા એક QR આપેલું છે, એ મોબાઈલ દ્વારા પણ તમે સ્કેન કરીને અહીંયા લાઈવ ફોટો લઈ શકો છો. અહીંયા ક્લિક હિયર ટુ સ્કેન પર ક્લિક કરો એટલે QR જનરેટ થાય ને એ તમારે ફોનમાંથી સ્કેન કરવાનો છે અને એના પછી ફોટો અપલોડ કરવાનો છે. ને જો વેબ કેમેરાથી કરતા હોય તો સિમ્પલી કેપ્ચર પર ક્લિક કરવાનું છે, એવી રીતના પોપઅપ ખુલશે અને તેમાં તમારો ચહેરો દેખાડવાનો છે અને કેપ્ચર કરશો એટલે તમારો ફોટો જે લાઈવ ફોટો છે એ આવી જશે. એવી રીતના તમારે બંને ફોટા કરવાના છે. અહીંયા જો વેબ કેમેરો ના હોય કે પછી લેપટોપ ના હોય તો ફોનમાંથી ક્લિક હિયર પર સ્કેન પર ક્લિક કરીને અહીંથી તમારે ક્લિક કરીને મોબાઈલમાંથી પણ અપલોડ કરાવી શકો. પછી પરમિશન આપવાની છે અને એના પછી સિગ્નેચર અપલોડ કરવાની છે. સિગ્નેચર માટે પણ તમારી જે શરતો છે એ જોઈ લેવાની છે કે સિગ્નેચર કેટલા બાય કેટલાનું અપલોડ કરવાનું છે, એની સાઇઝ શું રાખવાની છે, એ બધી અહીંથી ડિટેલ્સ જોઈ લેવાની છે. અને ડિટેલ્સ જોઈને પછી એ પ્રમાણે તમારે જે સાઇનનો ફોટો છે એ પ્રમાણે સેટ કરવાનો છે, એની સાઇઝ બધી એ પ્રમાણે સેટ કરવાની છે અને એના પછી સાઇઝ પર બ્રાઉઝ કરીને સાઇનને અપલોડ કરવાની છે. એ અપલોડ કરશો અહીંયા સાઇન આવી જશે અને પછી અહીંયા ટિક માર્ક કરીને તમારે આગળ વધવાનું છે. આગળ વધશો એટલે અહીંયા તમને પૂછવામાં આવશે તમારી બેઝિક ડિટેલ્સ. અહીંયા સૌથી પહેલાં તમારે કાસ્ટ સિલેક્ટ કરવાની છે, જે પણ તમારી કાસ્ટ હોય તે સિલેક્ટ કરવાની છે અને કાસ્ટ રિલેટેડ જે પણ એના પછી સબ કાસ્ટ છે એ પણ તમારે અહીંયા ટાઈપ કરવાની છે. અને OBC EWS કે UR વાળા છે તો એમની કાસ્ટ નીચે આપેલું છે કે કોઈ ચેન્જીસ કરેલો છે તો એ તમારે અહીંયા બતાવવાનું છે. કોઈ ચેન્જીસ કરેલો છે તો યસ કે નોમાં એ બતાવવાનું છે. જો ચેન્જ કરેલો હોય તો બતાવવાનું છે, બાકી નહીંતર ચાલશે. અહીંયા ટીક માર્ક કરીને આ બીજી કેટેગરીવાળા માટે છે. જો તમે કરેલો હોય તો બતાવી શકો. એના પછી કોઈ તમને ડિસેબિલિટી છે તો અહીંથી તમારે યસ કરવાનું છે. કયા પ્રકારની ડિસેબિલિટી છે, કેટલા પર્સન્ટેજની છે, એ અહીંથી તમારે બધી સિલેક્ટ કરવાની છે. અને જો ના હોય તો સિમ્પલી નો પર ક્લિક કરી દેવાનું છે અને બાકીનું પછી નોવાળું જ એ તમને કોઈ ડિટેલ્સ ભરવાની આવતી નથી, નો કરી દેવાનું છે અને આગળ વધવાનું છે. અને એના પછી તમારું રિલિજન સિલેક્ટ કરવાનું છે અને એના પછી કમ્યુનિટી સિલેક્ટ કરવાની છે. હિન્દુ છો તો હિન્દુ સિલેક્ટ કરી લેવાની છે. પછી જો તમે એક્સ સર્વિસમેન છો હા તો યસમાં ક્લિક કરવાનું, નહીં તો પછી નોમાં ક્લિક કરવાનું છે. મોટાભાગે નો જ આવે છે બધામાં. હવે એના પછી જોઈએ તો અહીંયા આપવામાં આવેલું છે કે એના પહેલાં બી તમે કોઈ એક્ઝામ આપી છે SBI રિલેટેડ તો એ તમારે બતાવવાની છે. કયો ચાન્સ છે તમારો, કેટલી વાર તમે એક્ઝામ આપી છે તે અત્યારે અહીંયા બતાવવાનું છે. જો 0 હોય તો તમે એ પહેલી વાર આપતા છો તો 0 બતાવવાનું છે. એના પહેલાં પણ આપી છે તો તમે 1 કે 2 બતાવી શકો છો. જેટલી વાર તમે એક્ઝામ આપી હોય તેટલા તમારે નંબરિંગ બતાવવાના છે. અને એના પછી કોઈ સિબિલ સ્કોરનો રેકોર્ડ માંગેલો છે, એજન્સી થકી છે તો એ તમારે ન બતાવવાનું છે. અહીંયા મોટાભાગે નો જ બતાવવાનું છે. તમારી બધી જગ્યાએ અહીંયા નો જ બતાવવાનું છે, કેમ કે તમે કોઈ પહેલાંથી જોબ કરતા નથી કે પછી એક સર્વિસમેન નથી, એ કંઈ જ નથી. એટલે અહીંયા બધી જગ્યાએ તમારે નો કરી દેવાનું છે. પાન કાર્ડની ડિટેલ જો તમારે ઉમેરવી હોય તો ઉમેરી શકો, ના તો ઓપ્શનલમાં છે, ના ઉમેરો તો પણ ચાલશે. એના પછી અહીંયા તમારે એક્ઝામિનેશનનું સેન્ટર, પ્રિલિમ એક્ઝામિનેશન માટે કયું સેન્ટર સિલેક્ટ ક્યાં આપવાની છે તે સિલેક્ટ કરવાનું છે. અને મેન એક્ઝામ માટે પણ કઈ જગ્યાએ તમે આપવાનો છે એ સિલેક્ટ કરી લેવાનું છે. અને આઈડી બતાવવાની છે. આઈડીમાં તમારે આધાર કાર્ડ કાં તો કોઈ બીજો આઈડી કાર્ડ આપી શકો તે સિલેક્ટ કરવાનું છે. અને એના પછી આઈડી પ્રૂફ નંબર લખવાનો છે. જો આધાર કાર્ડ સિલેક્ટ કરો તો તમારી બાજુમાં આઈડી પ્રૂફ નંબર તરીકે આધાર કાર્ડ નંબર લખવાનો રહેશે. પછી તમને આ જોબની માહિતી કઈ જગ્યાએથી મળી તે તમારે અહીંયા સિલેક્ટ કરીને બતાવી દેવાનું છે. એના પછી ડેટ ઓફ બર્થ આપવાની છે, ડેટ, મંથ ને યર આપવાના છે. અને એજ કમ્પ્લીટ ઓન કઈ જગ્યાએ એ તારીખ આપેલી છે 1/6/2026 સુધીમાં તમારી 21 વર્ષ કમ્પ્લીટ હોવા જોઈએ. જેન્ડર સિલેક્ટ કરવાનું છે અને તમારા કોઈ ટ્વિન્સ બ્રધર્સ કે સિસ્ટર છે કે નહીં તે બતાવવાનું છે. અને એના પછી મેરિટલ સ્ટેટસ બતાવવાનું છે. અહીંયા તમારે ફાધરનું નામ બતાવવાનું છે, મધરનું નામ બતાવવાનું છે. અને એના નીચે છે એડ્રેસ તમારે આપવાનો છે. તમારો જે આધાર કાર્ડમાં એડ્રેસ હશે તે પ્રમાણે એડ્રેસ આપી દેવાનો છે, પિનકોડ આપી દેવાનો છે. અને એના નીચે છે પરમનન્ટ એડ્રેસ. જો ઉપર પ્રમાણે તમારો પરમનન્ટ એડ્રેસ પણ હોય તો અહીંયા સેમ એડ્રેસ ફોર એના પર ટિક માર્ક કરીને તમારે આગળ વધવાનું છે. એના પછી
એડ્રેસ ફોર જીએસટી ઇનવોઇસ માટે પરમાનન્ટ એડ્રેસ આપી દેવાનું છે. એના પછી વેલિડેટ યોર ડિટેલ્સ કરવાની છે, જેથી કરીને તમને કોઈ તમારી ડિટેલ્સ બાકી રહી ગઈ હોય તો અહીંયા તમને બતાવી દે કે આ તમારી ડિટેલ્સ બાકી છે એમ કરીને. અને એના પછી જે પણ ડિટેલ્સ બાકી છે એ તમારે ફિલઅપ કરીને સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું છે. વેલિડેટ યોર ડિટેલ્સ કરો જેથી તમને ખ્યાલ આવે કે ડિટેલ્સ તમારી કઈ બાકી છે. હવે એના પછી સેવ એન્ડ નેક્સ્ટ કરો એટલે તમારે અહીંયા એજ્યુકેશન ડિટેલ ઉમેરવાની છે. એજ્યુકેશન ડિટેલમાં ગ્રેજ્યુએશન માંગેલું છે. હવે તમે પાસ છો કે પછી છેલ્લા વર્ષમાં છો તે અહીંયા બતાવવાનું છે. જો છેલ્લા વર્ષમાં છો તો તમારે અપિયર્ડ બતાવવાનું છે અને ડિગ્રી સર્ટિફિકેટ એ બધું સ્ટ્રીમ સિલેક્ટ કરી લેવાનું છે. તમારે કોલેજનું નામ સિલેક્ટ કરી લેવાનું છે, કઈ જગ્યાએ આવેલી છે તે સિલેક્ટ કરવાનું છે. અને જો પાસ છો તો પાસ સિલેક્ટ કરવાનું છે, કોર્સનું નામ સિલેક્ટ કરવાનું છે અને કોલેજનું નામ આપવાનું છે. એના પછી કઈ જગ્યાએ આવેલી છે તે આપવાનું છે, પાસિંગ ડેટ આપવાની છે, પર્સન્ટેજ આપવાના છે, ગ્રેડ સિલેક્ટ કરી લેવાનું છે. આ બધી ગ્રેજ્યુએશનની ડિટેલ તમારે ફિલઅપ કરી દેવાની છે. આ જગ્યાએ તમારે કોલેજ કઈ જગ્યાએ આવેલી છે તેનું નામ દર્શાવી દેવાનું છે, ડેટ દર્શાવવાની છે. એના પછી આ જગ્યાએ તમારે કેટલા ટકા આવેલા છે તે દર્શાવવાના છે. ક્લાસ સિલેક્ટ કરી લેવાનું છે કે તમે કઈ કેટેગરીમાં પાસ છો. એના પછી જો તમે કોઈ બીજો પણ કોર્સ કરેલો છે, ડ્યુઅલ કોર્સ કરેલો છે તે પણ તમે બતાવી શકો. એના પછી છે અધર્સ ડિટેલમાં છે કે પ્રી એક્ઝામિનેશન ટ્રેનિંગ તમે લીધેલી છે, મતલબ કોઈ જગ્યાએ તમે ઓલરેડી લીધેલી છે ટ્રેનિંગ તો તમે બતાવવાની છે, નહીં તો પછી નો કરી દેવાનું, જેથી કરીને તમે આગળ વધી જશો. અહીંયા જેટલી તમે લેંગ્વેજ જાણતા છો એ તમારે લેંગ્વેજનું નામ લખવાનું છે. ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી જેટલી પણ તમે લેંગ્વેજ જાણતા છો એ લખી દેવાની છે 1 by 1. અને એ તમે રીડમાં કે વાંચી શકો, રાઇટમાં લખી શકો, સ્પીકમાં બોલી શકો તો તમારે તે પ્રમાણે અહીંયા ટિક માર્ક પણ કરી દેવાના છે. જેટલી પણ તમે લેંગ્વેજ જાણતા હોવ એટલા લખી દેવાના છે. હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી જેટલી પણ જાણતા છે એ લખી દેવાની છે. અને વેલિડેટ યોર ડિટેલ એકવાર કરી જોવાનું છે, જેથી કરીને કોઈ ડિટેલ્સ બાકી હોય તો તમને ખબર પડે. એના પછી એ ભરાઈ જાય પછી સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે. ને અહીંયા તમને 2 ઓપ્શન આપેલા છે. આઈ અગ્રી પર જવાનું છે અને જે ઉપરના 2 છે આઈ અગ્રી અને નીચે છે આઈ કન્ફર્મ માય નેમ્સ એન્ડ ફિલ્ડ બાય મી એમ કરીને જે આપેલું છે એના પર ટિક માર્ક કરવાનું છે કે મેં આઈડી પ્રમાણે જ બધી ડિટેલ્સ આપેલી છે એમ કરીને ફિલ કરવાનું છે. નહીંતર જો આઈડી પ્રમાણે તમારું નામ કે એવું ના હોય તો તમે નીચેનો ઓપ્શન પણ સિલેક્ટ કરી શકો છો. પણ આપણું આઈડી પ્રમાણે નામ છે એટલે આઈ અગ્રી કરીને આઈ કન્ફર્મ પર ક્લિક કરી દેવાનું છે અને કમ્પ્લીટ રજિસ્ટ્રેશન કરવાનું છે. આવી રીતના પોપઅપ આવે તો ઓકે કરી દેવાનું છે. અને એના પછી હવે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. એમાં પહેલું છે લેફ્ટ થમ્બ ઇમ્પ્રેશન, એ તમારે સિલેક્ટ કરવાનું છે. પોતાનો લેફ્ટ સાઈડના અંગૂઠાનો જે નિશાન છે એ આપવાનું છે. અને એના પછી સેલ્ફ ડિક્લેરેશન આપવાનું છે. આ પ્રમાણેનું સેલ્ફ ડિક્લેરેશન આપવાનું છે, જ્યાં તમારું પોતાનું નામ લખવાનું છે, તમારી ડેટ ઓફ બર્થ લખવાની છે અને નીચે તમારું સાઇન કરીને આવી રીતના આ જે પેરેગ્રાફ આપેલો છે તે લખવાનો અને જે એની સાઇઝ સેટ કરીને તે અહીંયા અપલોડ કરી દેવાનું છે હેન્ડ રિટન ડિક્લેરેશનમાં. આવી રીતના કંઈક આવશે, આવી રીતના તમારે લખવાનું રહેશે, એ અપલોડ કરી દેવાનું છે. એના પછી અહીંયા નીચે આપેલું છે સિક્યોરિટી કોડ, એ તમારે સેમ એઝ ઇટ ઇઝ ટાઈપ કરવાનું છે અને નેક્સ્ટ કરી દેવાનું છે. પેમેન્ટનો ઓપ્શન આવશે. જનરલ ને ઓબીસી માટે 750 રૂપિયા ફી છે, બાકીની કેટેગરી માટે નથી, તો એમનો ફોર્મ ત્યાં જ પતી જશે. અને જેમની ફી પેમેન્ટ કરવાની છે એઓએ 750 ફી પેમેન્ટ કરવાની છે. આવી રીતના કેપ્ચા ટાઈપ કરીને તમને આવી રીતના નેક્સ્ટ કરો એટલે આવી જશે. તમે QR પર પેમેન્ટ કરવા માંગો તો યુપીઆઈ કરીને 100 QR પર કરશો એટલે તમને QR દેખાશે અને ત્યાં જઈને તમે ફોનમાંથી સ્કેન કરીને પેમેન્ટ કરી શકો. હવે આ તમારો ફોર્મ કમ્પ્લીટ છે અને એના પછી લોગિન પર ક્લિક કરીને જે તમને મોબાઈલ નંબર કે પછી ઈમેલ આઈડી પર રજિસ્ટ્રેશન નંબર ને પાસવર્ડ આવેલો હશે એના પર એ અહીંયા ટાઈપ કરીને સબમિટ કરી દેશો એટલે તમે એક જે વેબસાઇટ છે એ ખુલી જશે. ત્યાંથી તમે તમારો એપ્લિકેશનનો ફોર્મ છે એ ડાઉનલોડ કરી શકો.